સુરતના અડાજણ વિસ્તારમાં સોશિયલ મીડિયા મારફતે સગીરાના પ્રેમમાં જાળમાં ફસાવી દુષ્કર્મ આચરવાના ગંભીર કેસમાં પોલીસે ઝડપી કાર્યવાહી કરી છે. પોક્સો હેઠળ ગુનો નોંધી પોલીસે આરોપી લોન્સ કારીગરને ગણતરીના કલાકોમાં ઝડપી પાડી વધુ તપાસ શરૂ કરી છે. સુરત શહેરના અડાજણ વિસ્તારમાં રહેતા એક પ્રજાપતિ પરિવારની સગીર પુત્રી સાથે બનેલી ગંભીર ઘટનાએ ચકચાર મચાવી છે. માત્ર 14 વર્ષ અને 10 માસની કિશોરીને સોશિયલ મીડિયા મારફતે આરોપીએ પોતાના પ્રેમ જાળમાં ફસાવી હતી. આરોપીએ સગીરાની ઉંમર હોવા છતાંય તેની સાથે સંપર્ક વધારી વિશ્વાસ કેળવ્યો હતો. ત્યારબાદ મિત્રતાને પ્રેમ સંબંધમાં ફેરવવાનો પ્રયાસ કર્યો હોવાનું પોલીસે તપાસમાં સામે આવ્યું છે. આરોપીએ લુમ્સના કારીગર તરીકે કામ કરતો હોવાનું જાણવા મળ્યું છે. પોલીસના જણાવ્યા મુજબ આરોપીએ સગીરાને લલચાવી તેની સાથે દુષ્કર્મ આચર્યા હોવાનું પણ બહાર આવ્યું છે. ઘટનાની જાણ થતાં પરિવારજનોએ તાત્કાલિક પોલીસનો સંપર્ક કર્યો હતો. ફરિયાદીના આધારે પોલીસે પોક્સો સહિતની ગંભીર કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી હતી. કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખી પોલીસે ઝડપી કાર્યવાહી હાથ ધરી છે. ટેકનિકલ સર્વેલન્સ અને અન્ય તપાસના આધારે આરોપી હદ સુધી પહોંચવામાં સફળતા મળી હતી. ગણતરીના કલાકોમાં જ પોલીસે આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. હાલ સમગ્ર મામલે વધુ તપાસ ચાલી રહી છે અને પોલીસ દ્વારા જરૂરી પુરાવો એકત્રિત કરવાની કામગીરી કરવામાં આવી રહી છે.